હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. ચાલો ફ્રેશર્સ મેનેજમેન્ટ એકેડમીમાં આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, એનાલોજી. આજનો લેક્ચર 16 ઓગસ્ટનો લેક્ચર આપણો, જે આજે હું ઓનલાઈન યુટ્યુબમાં અપલોડ કરીને લેવાનો છું. યુટ્યુબમાં અપલોડ કરવાનું રીઝન એ છે કે તમને હમણાં બેકગ્રાઉન્ડમાં અવાજ આવશે મારા. હું અત્યારે રેલવે સ્ટેશને બેઠો છું અને 9 વાગ્યાના ટાઈમે જ્યારે લેક્ચરનો ટાઈમ હોય છે ત્યારે મારી ટ્રેન ચાલુ હશે, રસ્તામાં હશે. સો એ રીઝનથી બની શકે કે મારો તમને વોઇસ પ્રોપર ન આવે, કે આપણે સરખું એને સમજી ન શકીએ, એવું થશે. પોસિબિલિટી એવી 110% છે, રાઈટ. સો અત્યારે વિડીયો ક્લિક કરી અને હું એને અપલોડ કરી દઈશ ને 9 વાગે તો લિંક મોકલી દઈશ. તો આપણે જે રીતના લર્ન કરતા હોય છે એ રીતના આપણે લર્ન કરી શકશું, રાઈટ. ચાલો, એનાલોજી ચેપ્ટર આપણે ન્યૂ છે, બટ બહુ નાનકડો ચેપ્ટર છે અને મજા આવે એવો ચેપ્ટર છે. સિમ્પલ લોજિકલ ક્વેશ્ચન હોય છે આની અંદર. 1 માર્ક્સ રોકડો આવી જશે એમાં જ્યારે તમે આ ક્વેશ્ચન કરશો ત્યારે, રાઈટ. ચાલો, વોટ ઇઝ એનાલોજી? એનાલોજી શું છે? તો સૌથી પહેલા તમને એ કહી દઉં કે એનાલોજી છે એ એક સિમિલારિટી છે. શું છે? એક સિમિલારિટી છે. આપેલી હોય એના જેવી બીજી પેર આપણે બનાવવાની, કાં તો મતલબ કે ગોતવાની કે એના જેવી સિમિલર પેર બીજી કઈ છે. ફોર એક્ઝામ્પલ, રાઈટ, આશા એની સામે છે ખુશી. ઇટ મીન્સ કે બે ગર્લ છે, રાઈટ. તો હવે આપણે એ જોવાનું રહેશે. પેરમાં આપણે જોવાનું હશે કે ભાઈ બે બોયનું એક પેર આપેલી હોય, રાઈટ. પછી તમને 4 ઓપ્શન આપેલા હશે, બરોબર છે. નેહલ અને રોનક. બીજી પેર તમને આપેલી હશે આકિબ અને નિશિત. ત્રીજી પેર આપેલી હશે તમને શકુર અને સંગીતા. તો ભાઈ ત્રણમાંથી કઈ પેર સાચી છે? તો ભાઈ સિમિલારિટી કેમાં મળે આવે છે? ભાઈ પેલી જે ક્વેશ્ચન પૂછ્યું એમાં બે ગર્લ હતી. આવી રીતના આમાં મતલબ કે ક્વેશ્ચન પૂછ્યું બે સેમ જેન્ડરનું પર્સન હોવા જોઈએ, બે અલગ અલગ જેન્ડર હોવા જોઈએ. આ તો આ સિમિલારિટી છે, બરાબર છે. તો આ છે એનાલોજી. તો એનાલોજીમાં મેન આપણે સિમિલારિટી અથવા કોઈ ફીચર વાઇઝ અથવા કોઈ મતલબ લોજિક વાઇઝ એમાં આપણે સિમિલારિટી ગોતવાની હોય છે. ચાલો, નેક્સ્ટ આપણે જોઈશું એને કેના ટાઈપના એનાલોજી હોય છે એ આપણે ચેક કરશું. ચાલો, ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ. એક તો હોય વર્ડ એનાલોજી. વર્ડ ઉપર આધારિત, જનરલી તમને વર્ડ ઉપર આધારિત એનાલોજી પૂછાય છે, યા તો ફિર લેટર એનાલોજી, યા તો ફિર નંબર એનાલોજી પૂછાય છે તમને. જો ઓશિયન તો પોન્ડ, રાઈટ. ઓશિયન આપેલું હોય, સામે આપણને પોન્ડ આપેલું હોય, તો કિલોમીટર સામે શું આવશે? જો ઓશિયન છે એ બહુ મોટું છે શું છે એકચ્યુઅલમાં શું છે? એ પાણી જ્યાં મતલબ કે સંગ્રહાયેલું હોય, જ્યાં ભેગું થયેલું હોય એ, બરાબર છે. અને પોન્ડ છે એ શું છે? એ પણ જ્યાં પાણી મતલબ ભેગું થયેલું હોય એ. તો ઓશિયનમાં શું હોય? એની સાઈઝ બહુ મોટી હોય, જ્યારે પોન્ડ છે એની સાઈઝ કેવી હોય? બહુ નાની હોય. એવી રીતના કિલોમીટરની સામે શું આવશે? તો ભાઈ કિલોમીટર શું છે? એ એક શું કહેવાય, લેન્થ છે, બરાબર છે. તો એની સામે એવું કયું લેશું કે જે લેન્થ હોય? તો વોલ્ટ છે એ લેન્થ નથી, પાવર છે. રિવર ને કિલોમીટર ને કઈ લાગે વર્ગે નહીં. સેકન્ડ ને કઈ લાગે વર્ગે નહીં, એ ટાઈમ છે. એ ટાઈમ બતાવે છે. કિલોગ્રામ છે એ વેટ બતાવે છે. તો મીટર છે ને એ લેન્થ બતાવે છે. તો કિલોમીટર છે એ મોટી લેન્થ બતાવે છે, મીટર છે એ નાની લેન્થ બતાવે છે. તો આમાં આપણો આન્સર આવશે મીટર. આમાં આપણો આન્સર આવશે મીટર. કિલોમીટરની સામે આન્સર આવશે મીટર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. બીજું આવે છે એનાલોજી, લેટર એનાલોજી ટાઈપ આવશે. લેટર એનાલોજીમાં આવેલું છે આપણને એલએમએનઓપી, એમએનઓપી. તો એસટીયુડીમાં આન્સર શું આવશે? તો આપણને લોકોને ખ્યાલ જ છે, રાઈટ, કે લેટર સિરીઝમાં આપણે આવું કરી ગયા હતા. એલ પછી આગળ આવે એમ, એમ પછી એન, એન પછી ઓ અને ઓ પછી બી. તો સમ આવી રીતના એસ પછી અહીંયા ટી, ટી પછી અહીંયા યુ, યુ પછી અહીંયા વી અને ડી પછી અહીંયા ઈ. ટી યુ વી ઈ. તો અહીંયા આન્સર આવશે ટી યુ વી ઈ, રાઈટ. આમાં પણ સાવ ઈઝી ક્વેશ્ચન મળી ગયા આપણને. હવે આપણે એના રિલેટેડ ક્વેશ્ચન્સ. ચલો, 8 is related to 16p. 8 is related to 16p and 6 is related to 12l. In the similar way, 11 is related to what? તો ભાઈ પહેલા તો જો 8 ના 16 છે એટલે 8 દુ ને 16 ડબલ થઈ ગયા. 6 ના 12 છે એટલે 6 2 12 થઈ ગયા. હવે આપણે p ની સિક્વન્સ જોઈએ તો તમે A to Z માં તમે p ની સિક્વન્સ જોશો તો p છે એ 16 નંબર પર આવે છે, રાઈટ. પછી 6 ના ડબલ થઈ ગયા 12. તો 12 A to Z ની અંદર તમે જોશો L છે એ 12th નંબર ઉપર આવે છે, રાઈટ. એવી રીતના આપણે શું કરશું? 11 ના ડબલ 22. તો 22 ની પ્લેસ પર કોણ આવે છે એ આપણે જોવાનું, રાઈટ. તો આપણે A to Z માં આપણે કેલ્ક્યુલેટ કરશું. આપણે A B C D E F G H I J K L M N O P Q R S T U અને V.
તો અહીંયા આપણે શું આન્સર આવશે? વી આપણો આન્સર આવશે. 22V આપણો આન્સર આવશે, બરોબર છે. પણ આપણે તો અહીંયા 22V લખ્યું નથી. અહીંયા શું હતું? 5 ઓપ્શન આપેલા હતા. ઓપ્શન ઈ પણ આપેલું હતું, બટ મેં લખ્યું નતું. રાઈટ, તો અહીંયા આવશે નન ઓફ ધીસ. તો આપણો આન્સર કયું લખવાનું થશે? નન ઓફ ધીસ આન્સર લખવાનું થશે. રાઈટ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. If IN is written as KQ, then what will be written as FR? ચલો, I અને S એની જગ્યાએ લખવાનું થાય છે K અને Q. તો ભાઈ I થી K કેટલું થયું છે? I + 2 કરી એટલે J અને K. ચલો, S માંથી -2 કરીએ એટલે Q આવશે. I માં મતલબ +2 એડ કરીએ એટલે K આવશે, અને S માં -2 કરીએ એટલે Q આવશે. રાઈટ, એવી જ રીતના આપણે FR કરીએ તો FR માં આપણે +2 એડ કરીએ, G અને H, તો +2 કરીએ એટલે અહીંયા H આવ્યું, અને R માં આપણે શું એડ કરશું? -2 કરશું આપણે. તો ભાઈ H I J K L M N O P Q અને R. P Q અને R. P Q and R. તો અહીંયા શું આવશે? R આવશે. સોરી, P Q R. તો અહીંયા આન્સર આવશે P. તો અહીંયા આપણે શું આવે છે? E F G H. H P આન્સર આવશે આપણો અહીંયા. આવશે અહીંયા H P. આવી જાય આપણો આન્સર. અહીંયા આપણને IN નથી આપેલું, અહીંયા આપણને આપેલું છે IS. અહીંયા આપણને આપેલું છે IS. આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Picture is related to C in the same way as book is related to what? ફોટો છે એ પિક્ચર છે કેના માટે હોય? જોવા માટે. સી જોવા માટે. એવી રીતના બુક કેના માટે હોય? રીડ કરવા માટે હોય. સાવ સિમ્પલ છે ક્વેશ્ચન. અહીં તો આપણને આન્સર આવી ગયું, રીડ. રાઈટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Gram is related to weight in the same way as centimeter is related to what? ગ્રામ છે એ કેના માટે છે? વજન કરવા માટે છે, બરાબર છે. તો સેન્ટીમીટર છે કેના માટે છે? લેન્થ ફાઇન્ડ આઉટ કરવા માટે છે. તો આમાં આન્સર આવશે સી. અગેન ઇઝી ક્વેશ્ચન. આ ટાઈપના ક્વેશ્ચન તમને લોકોને એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ જાય. તો અહીંયા આપણા રોકડા માર્ક્સ બની. ચાલો, ACF is related to GIL in the same way CEA is related to what? C અને F. A C અને F. એમાં આપણે +6 એડ કરીએ એટલે આપણને G મળે. C માં આપણે +6 એડ કરીએ એટલે આપણને I મળે, અને F માં આપણે +6 એડ કરીએ એટલે આપણને L મળે. રાઈટ, એવી જ રીતના આપણે શું કરવાનું છે? C E H કરવાનું છે. C માં આપણે +6 એડ કરીએ એટલે આપણને I મળશે. E માં +6 એડ કરીએ એટલે આપણને K મળશે, અને H માં +6 એડ કરીએ એટલે આપણને N મળશે. આપણને સમજાઈ ગયું? આપણને ઇઝી ક્વેશ્ચન હતો. રાઈટ, IKN. ચલો નેક્સ્ટ. Footwear is related to be cobbler in the same way a furniture is related to what? Right? Footwear is related to cobbler in the same way furniture is related to what? Easy question છે અહીંયા આપણે. આ ક્વેશ્ચનમાં શું થશે? આપણે ફૂટવેર ને કોણ બનાવે? કોબલર બનાવે. એવી જ રીતના ફર્નિચર ને કોણ બનાવે? કાર્પેન્ટર બનાવે. તો ફર્નિચર ની સામે આવશે આપણને કાર્પેન્ટર આન્સર આવશે. રાઈટ, આ પણ ક્વેશ્ચન આપણે સોલ્વ થઈ ગયો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોશું. Bean is related to nib. Bean is related to NEAB. ચલો, વચમાં EA અને EAB સેમ છે, ખાલી N આગળ હોય ને B પાછળ હોય, બસ આટલું ફરક છે. સેમ અહીંયા છે, બરાબર છે. ચલો, હવે બીજું આપ્યું છે શેડ, એની જગ્યાએ આપ્યું છે ડેઝ. AI સેમ છે,
ડી ની જગ્યાએ એસ આવી ગયું, એસ ની જગ્યાએ ડી આવી ગયું, રાઈટ? આટલું જ ખાલી ફરક છે. એવી રીતના આપણે જોવાનું એલ આઈ એમ ઈ, આઈ એમ છે એ સેમ રહેશે, એ આગળ આવશે અને એલ છે એ પાછળ આવી જશે. EIML આન્સર આવશે. EIML, EIML વાળો કઈ ઓપ્શન છે નહીં, એટલે આન્સર આવશે આપણને ઓફ ધીસ. સોલ્વ કરશું આપણે હવે. Which of the following pairs have the same relationship as, આમાં આપેલું છે આપણને often, O F E E N, એની જગ્યાએ લખવાનું છે આપણે FOTNE. ચાલો આપણે છે ને નંબર આપી દઈએ આપણે, આના 1 નંબર આપ્યો, આ 2 નંબર, 3 નંબર, 4 નંબર અને 5 નંબર. તો જો એફ છે એ કેટલા છે 2 નંબર ઉપર છે, ઓ છે એ ફર્સ્ટ નંબર ઉપર છે, ટી છે એ થર્ડ નંબર ઉપર છે, એન છે એ ફિફ્થ નંબર ઉપર અને ઈ છે એ ફોર્થ નંબર ઉપર. સેમ આવી જ રીતના 1 2 3 4, 2 1 3 5 4, 2 1 3 5 4 માં જે રિલેશન આપેલું હોય એ રિલેશન સાચું. આનો આન્સર તમારે ગોતીને મને કહેવાનો છે. ચલો સેકન્ડ થિંગ, આજનો જે વિડીયો છે કેટલા લોકોએ જોયો છે મને ખબર કેમ પડશે, રાઈટ? તમારે લોકોને કઈ મિનિટે મારી કેટલામી સ્લાઇડ પૂરી થાય છે તમારે એ મને મેસેજ લખીને કહેવાનું કે સર છઠ્ઠી સ્લાઇડ છે આ મિનિટે પૂરી થાય છે, તો ભાઈ સર પાંચમી સ્લાઇડ છે આ મિનિટ, અથવા તો આ ક્વેશ્ચન છે આ મિનિટે પૂરો થયો, આ ક્વેશ્ચન છે આ મિનિટે પૂરો થયો, તો મને આઈડિયા આવશે કે હા ભાઈ તમે લો. અને ભલે બધા સ્લાઇડ તમે લખો, રેન્ડમલી 5-6 સ્લાઇડ મને તમે કહો તો પણ ચાલશે, કંઈ વાંધો નથી, રાઈટ? તો મને આઈડિયા આવશે કે તમે લોકોએ તમારો લેક્ચર આખે અટેન્ડ કરેલો છે. ચાલો, હું એ મજબૂરીમાં છું એટલા માટે તમારો જો અહીંયા સેશન બેસીને લેક્ચર લઉં છું, મારી સામે 4 માણસો જોવે કે ભાઈ આ શું કરે છે છોકરો એટલો કરે છે, તો તમારે બી મતલબ કે મને કોઓપરેટ કરવું પડે અને તમારે કરવું પડે, રાઈટ? એકવાર હું ઘરે પહોંચી ગયા પછી મારે કંઈ ફરી છે નહીં. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આર્મી ઇઝ રિલેટેડ ટુ સોલ્જર ઇન ધ સેમ વે એઝ અ સ્કૂલ ઇઝ રિલેટેડ ટુ ઇન વિચ ધ ફોલોવિંગ વે, રાઈટ? આર્મીમાં કોણ હોય? સોલ્જર હોય, જેમાં મતલબ કે ટ્રેન થતા હોય, બરાબર છે? અને એનો મેન કમાન્ડો હોય જેને ટ્રેનિંગ આપતો હોય. સ્કૂલમાં કોણ હોય? સ્ટુડન્ટ્સ હોય, જે મતલબ કે ટ્રેન થતા હોય. તો સ્ટુડન્ટ છે એ કેમાં હોય? સ્કૂલમાં હોય, એટલે અહીંયા આવશે સ્ટુડન્ટ્સ. આપણને કોઈને કસરમાં પ્રિન્સિપલ ના આવે તો સોલ્જર છે એક ન હોય, સોલ્જર છે ઘણા બધા હોય, એવી રીતના સ્ટુડન્ટ છે ઘણા બધા હોય, પ્રિન્સિપલ તો ખાલી એક જ હોય, રાઈટ? એવી રીતના. નેક્સ્ટ ક્વેશ્ચન. Radish is related to the root in the same way the rose is related to what? સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. રેડિશ છે એ શું છે? રૂટ છે, રાઈટ? એવી જ રીતના રોઝ છે શું છે? ફ્લાવર છે, રાઈટ? મૂળો છે, રેડિશ એટલે કે મૂળો, જે આપણે ગાજર અને મૂળો ખાઈએ એ મૂળો, એ મૂળો શું છે મતલબ કે એ રૂટ છે, રાઈટ? એવી જ રીતના રોઝ છે શું છે? એ ફ્લાવર છે, તો અહીં આન્સર આવશે ફ્લાવર. નેક્સ્ટ ક્વેશ્ચન. Captain is related to team in the same way doctor is related to what? Right? Captain is related to team in the same way as doctor is related to which of the following? જેવી રીતના કેપ્ટન છે ટીમનો હેડ હોય, રાઈટ? ટીમની અંદર મેન હોય, એની અંડરમાં આખી ટીમ આવતી હોય, એવી જ રીતના ડાયરેક્ટરની અંડરમાં આખું ઓર્ગેનાઇઝેશન આવતું હોય. ખાલી એના અંડરમાં એમ્પ્લોય ના આવતા હોય, અથવા તો પોતાને સુપરવાઇઝર ન કહેવાય એની અંદર, એની અંડરમાં બધી જ વસ્તુ આવતી હોય. એટલે ડાયરેક્ટરની અંડરમાં આખું ઓર્ગેનાઇઝેશન આવતું હોય, તો એમાં આન્સર આવશે ઓર્ગેનાઇઝેશન. આન્સર આવશે આની અંદર સી. આ સ્લાઇડ મારી 14 સેકન્ડે પૂરી થઈ છે, 14 મિનિટે મારી સ્લાઇડ પૂરી થઈ છે. તમારે મને કહેવાનું સર કેપ્ટન વાળો ક્વેશ્ચન 14 મિનિટે પૂરો થયો. Which of the following have the same relationship as heart? એની સામે આપેલું છે THREA, HEART, રાઈટ? ટી જવા દો પેલા એચ ની આગળ, એટલે TH થઈ ગયું, રાઈટ? અને પછી REAR ને કરી નાખ્યું REA, ટૂંકમાં R ને જવા દીધું E ની આગળ. આ 2 ને 3 નો ગ્રુપ હતો એમાંથી R ને જવા દીધું E ની આગળ, REA. શું કર્યું ફરીથી કહું છું તમને, HEAT, રાઈટ? એમાં છે ને HEART, એમાંથી વચલા 3 અલગ કરી નાખ્યા, ટી ને જવા દીધું આગળ,
તો TH થઈ ગયું. હવે EART માં R ને જવા દો આગળ આ ગ્રુપમાંથી એટલે REA આવું બની ગયું. એવી રીતના આપણે અહીંયા જોશું. ચાલો SWORN ની જગ્યાએ આપણે જોવાનું WORN ને આપણે એમને રાખવાનું, N ને જવા દો આગળ તો NS, પછી R આ વયું જશે આગળ એટલે RWO આવું થવું છે પણ એવું થતું નથી. ઓપ્શન આવશે એ નહીં. FUNDS S વયો જાય આગળ તો અહીંયા તો S આગળ છે જ નહીં. અહીંયા આગળ S છે આ તો એમને ખોટું પડી ગયું. ગ્લેઝ ગ્લેઝમાં આપણે જોઈએ GLAZE E વહી જશે આગળ એટલે EG થઈ ગયું. હવે LAZ ની અંદર Z આવી જશે અહીંયા આગળ તો ZLA આવું આવવું જોઈએ બટ આની કહ્યું છે ZAL એટલે આ પણ ઓપ્શન નહીં આવે, ઓપ્શન સી પણ નહીં આવે. એ લોકોએ એલ અને એને પણ ચેન્જ નાખ્યો. હવે આના પછી આવે છે આપણને LOVER રાઈટ લોઅર LOWER સોરી R વયસ આગળ તો RL પછી આવશે OWE રાઈટ OWE માં ઈ ને જવા દે આપણે આગળ તો EOW એનો આન્સર શું આવશે RL EOW એવો બે ઓપ્શન નથી તો આન્સર આવશે આપણો નન ઓફ ધીસ રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ અગેન ઇઝી ક્વેશ્ચન આવી ગયો છે JMLO JM એની સામે છે LO તો જી જેની સામે કોણ આવશે JKL એટલે +2 કરીને L MNO +2 કરીને ON એવી રીતના GHI આવશે +2 કરીને JKL આવશે એટલે IL આન્સર આવશે. IL વાળો ઓપ્શન અહીંયા ઓપ્શન સી છે. Is it clear to all of you? Next question આપણે કરશું. Which of the following indicates similar relationship as case has with EACS? CASE એની સામે આપણે લખશું EACS. આમાં શું જેની સ્ક્વેર છે લોકો જોઈએ ઈ ને જવા દીધું આગળ ઈ આવી ગયો આગળ અને એની જગ્યાએ છે એસ હોય એટલે લાસ્ટમાં અને સી આવી ગયો એસ જગ્યાએ. આવું ઘટાડો ન કરાય એ શું કરાય અહીંયા CASE ને આપણે સિક્વન્સ આપી દેવાય 1 2 3 4 પછી આ સિક્વન્સ પ્રમાણે અહીંયા આપણે જોઈ લેવાય કે શું આપેલું છે EACS ને ઈ છે એ 4th નંબર ઉપર, એ છે એ 2 નંબર ઉપર, સી છે એ 1 નંબર ઉપર અને એસ છે 3rd નંબર. આ લોકોએ સિક્વન્સ આપ્યું છે 1 2 3 4 ને 4 2 1 3. ચાલો હવે આપણે જોઈએ આવી જ સિક્વન્સ આમાં કોઈ આપેલી છે જોઈએ PICK 1 2 3 4 એવી સિક્વન્સ આપણને કેમ આપેલી છે કે KIPC આવી આપેલી છે જોઈએ આપણે કે છે એ 4, I છે એ 2, P છે એ 1 અને C છે એ 3. તો KIPC આમાં સિક્વન્સ આપી છે આપણને પહેલામાં તો આન્સર આવશે પહેલું. બીજું તો મને ચેક કરી લેવાનું બીજા ત્રીજા ચોથામાં આન્સર આવું મતલબ મેચ થાય છે કે થતું મેચ થતું હોય તો આપણે એના ઉપર ક્વેશ્ચન પર ઇશ્યુ કરી શકીએ કે ક્વેશ્ચનમાં આન્સર ખોટો છે બાકી આપણે સાચા છીએ. અહીંયા મારી મિસ્ટેક છે ક્વેશ્ચનની અંદર સોલ્યુશનની અંદર અહીંયા ઉપર આપેલું છે EACS આપેલું છે મેં EASC આપેલું છે મેં EACS કરેલું છે એટલે EACS નહીં થાય રાઈટ EASC થશે એટલે S અને પછી E થશે EASE થશે એટલે કે SC સોરી એટલે 3 1 થશે 3 પછી લાસ્ટમાં 1 4 2 3 1 4 2 3 1 ઓપ્શન એ માં તો આપણને આવે છે 4 2 1 3 આવે છે રાઈટ તો આ ઓપ્શન આન્સર આવશે નહીં એટલે આ ઓપ્શનને આપણે કાઢી નાખવાનું. એવી રીતના આપણે જોશું જેલ JAIL ઇઝ ઇક્વલ ટુ IJLA આપેલું છે તો જેને આપણે 1 નંબર 2 3 4 નંબર આપીએ આમાં જોઈએ શું સિક્વન્સ આપ્યું છે I માં આપેલું છે 3 પછી J આપેલું છે 1 L આપેલું છે 4 અને A આપેલું છે 2 તો 3 1 4 આપણે જોઈએ છે 4 2 3 1 જોઈએ છે આ લોકોએ 3 1 4 આ પણ ઓપ્શન નહીં આવે. એવી રીતના DOME અને MOED એ પણ નહીં થતું પછી PILE અને EPLE એ પણ ન થતું તો આમાં આન્સર આવશે નન ઓફ ધીસ. આમાં આન્સર આવશે નન ઓફ ધીસ. આમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોશું.
Mustard is related to seeds in the same way as carrot is related to what? મસ્ટર્ડ છે બરાબર છે એ સીડ છે. મસ્ટર્ડ છે એ સરસવ છે. મસ્ટર્ડ એટલે કે સરસવ. સરસવ છે શું છે? સીડ છે. બરાબર દાણો છે. એવી જ રીતના કેરોટ છે શું છે? કેરોટ છે એ રૂટ છે. તો આન્સર આપણો અહીંયા આવશે કેરોટની સામે આવશે રૂટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. Fi is equal to LO. Fi is equal to LO. In the same way as PS is equal to what? ES ની જગ્યાએ શું આવશે? ચાલો આમાં પણ તમારે શું કરવાનું થશે? પહેલા લોજિક લગાડો તમે આની અંદર કે આમાં કેટલાનો ડિફરન્સ આવે છે, રાઈટ? F અને I. F માં +6 એડ કરીએ તો L આવે અને I માં +6 એડ કરીએ તો આમાં O આવે. એવી જ રીતના P માં +6 એડ કરીએ તો V આવે અને S માં +6 એડ કરીએ તો શું આવે? Y આવે. તો આન્સર આવશે VY. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Which of the following pair have the same relationship as umbrage and offense? Umbrage and offense. Umbrage એટલે શું થશે? નારાજગી. અને ઓફેન્સ એટલે એના રિલેટેડ થયું, બરાબર છે? આપણે કોઈ વસ્તુ સાથે સહેમત ન હોય, શું મતલબ કે આપણે કોઈનું દિલ દુખાવ્યું હોય કે કોઈ ગુનો કર્યો હોય તો એને આપણે બે સિમિલર વર્ડ છે. એમ્બ્રેજ અને ઓફેન્સ આ બે શું છે? એકબીજાના સિમિલર વર્ડ છે. તો એવી રીતના આપણે સિમિલર વર્ડમાં આપણે ગોતવાનું થશે કે ભાઈ એમાંથી કયું છે સિમિલર વર્ડ છે, રાઈટ? તો જો આ તમે બધા જોશો ને સિમિલર વર્ડ, એમાં તમને એક આ ઓપ્શન ડી માં તમે જાઓ, તમે બધાયના તમે મીનિંગ તમે સર્ચ કરજો, તમને આઈડિયા આવશે. તમે આવું જોશે ઇલેશન મીન્સ એમાં પણ મતલબ કે હેપીનેસ, આનંદ, અને જ્યુબિલન્સ મીન્સ પણ હેપીનેસ અથવા તો આનંદ તમે કહી શકો છો, રાઈટ? તો એ પણ એના જેવું સિમિલર છે. તો એમાં આન્સર આવશે સી, રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો